કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. હવે આજે તારીખ થઈ છે 5 અને વાર છે બુધવાર. ગઈકાલે મંગળવાર લારી બંધ રાખી હતી કારણ કે તબિયત ખરેખર જરા જો શું થયું કે તાવ હતો તો જરા થઈ ગયા હતા અને ગૌરવ આપતું છોડું તો ખાંસી અને માથું એના કારણે સખત તાવ હતો અને પહેલે આખો દિવસ સૂઈ ગયા હતા. કંઈ કામ કર્યું નથી, કંઈ વિડીયો બનાવ્યો એટલે અત્યારે થોડું રિકવરી આવી છે મધી અને જાંકીને એટલે આજે ચાલુ રાખવાનું મન થાય છે. હજુ પણ જરાને ખાંસીને કફ તો ચાલુ જ છે પણ હવે 2 દિવસ બંધ રાખી. સોમવાર તમને ખબર, સોમવાર આખો દિવસ મારો જેલમાં એટલે લોકઅપમાં ને કોર્ટમાં નીકળી ગયો. મારો બહુ ખરાબ એક્સપિરિયન્સ છે મારો. મારી જીવન લાઈફનો સૌથી મોટો ખરાબ એક્સપિરિયન્સ મારી. તો મને કહી ભગવાન જે કરે સારું કરે, એ મારું કંઈ સારા માટે જ થવાનું છે એટલે આવું થયું છે. તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ શું છે શું નહીં. તો અત્યારે વાત કરીએ આજના દિવસ. અત્યારે વાગી સવારના 8:45. સવારે મોડો ઉઠ્યો અને રાતે તમને ગઈકાલે રાતે લગભગ 5 થી 6 ઝઘડા થઈ ગયા અને ભીલો થઈ ગયો. અત્યારે સવારથી ઉઠ્યો, સારું લાગ્યો એટલે બધું મટીરિયલ લેવા આવી ગયો હતો અને અત્યારે બધું ડીમાંથી શોપિંગ પણ થઈ ગઈ છે અને શાકભાજી બધું લઈ લીધું છે. એક ફરી તમને બતાવી દઉં છું. તો ઉપર ગોઠવી બાકી નીચે બધો સામાન છે, બધો ચીઝ છે, બટર છે, પનીર છે, તેલ છે, પછી ઘઉંનો લોટ લીધો છે. ચાલો કંઈ નહીં, હવે ફટાફટ ઘરે જ જાઉં છું. ફ્રેશ થઈને પાછો ચટણી બનાવવા બેસી જઈશ. તો આજની શરૂઆત કરીએ. તો એકવાર એ તમે પહેલાં એક કામ કરજો, ચેનલ પર નવા હોય ને ભાઈ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો પૂરેપૂરો જોજો અને લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. ચલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. હવે ઘરે આવી ગયા છે આપણે. બહુ ભારી છે. હવે આ ચટણી બની ગઈ છે અને વાગ્યા છે અત્યારે 6 વાગ્યા. હા, ફટાફટ જઈને નાહી લઉં ને એનાથી પછી પાવા લેવા જઈશ. 2 કે ત્યારે મેં મળું. તો અત્યારે બધી શોપિંગ થઈ ગઈ છે આપણી. ટમાટર કેચઅપ લઈ લીધો, પાણીની બોટલ લઈ લીધી છે, પેટમાં લઈ લીધા છે, ડીશમાં લઈ લીધી છે. એ બધું તમને એકવાર બતાવી દે બધું ખોલીને. તો આ પાણીની બોટલ છે, આ બ્રેડ છે, પેલી ટીશ્યુ પેપરની ડીશ છે, નીચે ટમાટર કેચઅપ છે, જે જૈન છે. પેલા ટમાટર કેચઅપ ડીશમાં એમાં મૂકી દઉં. જાઉં છું સીધો ઘરે. આ જાંકીનો ફોન પાછો રિપેરમાં આપ્યો. ચાર્જિંગનો પ્લગ આવે એ પોઈન્ટ આવે એ બગડી ગઈ એટલે પાછો આપ્યો રિપેરમાં. ચાલો ફોન નવો લઈને મેં એવું વિચારું છું ઓગસ્ટમાં લઈશ કે ઓગસ્ટમાં ઓફર સારી આવશે. 15 ઓગસ્ટ આવશે ને ત્યારે આપણી બર્થડે પણ છે પાછી. તો ચાલો તમને મોટો ઘરે જઈને પાછો કટિંગ કરું ત્યારે. તો બધા વિઝિબલ કટિંગ થઈ ગયું છે. ત્યાં જમવાનું ચાલે છે. તો સાંજે બનાવવાનું બાકી છે. આને સાંજના બટાકા 4 બાઈટના 5 બાઈટ કરો. તો બધા સાંજો રેડી થઈ ગયો છે. તો ફટાફટ અમારે મસાલા પર થોડુંક મિક્સર કરીને બનાવી કાઢીશ. સાંજાને આપણે બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. ત્યાં બધું બાસ્કેટ ભરાઈ ગઈ વિધિ પર થયા છે. હવે વાગી રહ્યા છે અત્યારે 2:20. તો કલાક સુઈ ગઈ ઉઠીને પાછું તમને મળીશ. બધી રેડી થઈ ગયું છે. અમારું ટેમ્પો ભરાઈ ગયો છે. આપણે હિમભાઈ પર બસ જવાના છે. હવે જગ્યા પર જઈએ ત્યાં જઈને મળીએ પાછું વાત કરીશું. હવે આવી ગયા છે. લગભગ કલાક જેવું થઈ ગયું છે. અમારું ઓપનિંગ ઉઠીને ઓપનિંગ આજે ખૂબ જ સરસ થયું છે. અત્યારે થોડો 11 સુધીનો ઓર્ડર આવ્યો છે એ તમને બતાવી રહ્યું છું. ડે છે એમાં અત્યારે વાગ્યા છે એક્ઝેક્ટ 9:30 અને તમને કહો ને જબરજસ્ત ગરમી છે ને એટલી ગરમીનો એટલો બફારો છે ને તમને શું કહું. એટલો મોટો આખો નવાઈ ગયો છે. બોલો યાર, ઘડી હાથ ધોવા પડે છે કારણ કે બહુ ખરાબ હાલત છે. આજે તો ખરેખર બફારો બહુ જ છે આજે તો. અને 10 પેકેટ હતા એમાંથી હજુ 3 પેકેટ રહ્યા છે. તો જોઈએ કલાક પછી અત્યારે એવું ને અહીંથી ફટાફટ ઘરે નીકળી જાઉં કારણ કે તબિયત પાછી કાલની જેમ બગડી છે. અત્યારે મારી સમજ નથી પડતી કંઈ રહેવાતું નથી. મને ગભરામણ જેવું થાય છે ને ચેન નથી પડતું. મને બી હોય છે કે ગરમીના કારણે એવું થતું હોય મને.
અને બીજું શું છે તમને કહું છે, આજે ડીમ થઈ ગઈ બોલો 2 દિવસ કેમ 2 મિનિટ. એક ઓર્ડર આવ્યો છે વેજ ચીઝ અને વેજ ટોસ્ટ સાદું. તો ફટાફટ ચલો હવે ઓર્ડર બનાવ, પછી તમને મળું ફેરવીને. તો અત્યારે વાગ્યા છે રાતના 11 ને બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું આજે પણ, એટલે ઘણું સારું છે. અને આજે ગરમી સખત ગરમી હતી ને મારી તબિયત પાછી આજે બગડી ગઈ. પાછું મને પેલું વોમિટિંગ જેવું ને બધું થવા લાગ્યું. સારું એન્ડ ટાઈમે બધું પૂરું થઈ ગયું, વધારે સારું છે આર્યું બધું. ચલો ફટાફટથી આ વાઇન્ડ અપ કરીને ઘરે ફટાફટ નીકળે જઈને સૂઈ જઈએ, ખોરાક કરીએ. તો તમને મળું ઘરે જઈને થોડી વાર પછી. તો ભાઈ ઘરે આવી ગયા છે, ટેમ્પો ખાલી થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. હવે ફ્રેશમેન્ટ થઈ ગયું છું થોડુંક હાથો ગયું ધોઈને. આજે વાત કરીએ બિઝનેસ ડે, ખૂબ જ સરસ એવો છે. ગરમી એટલી બધી ગરમી હતી, બફારો તો પણ બધું એન્ડ બધું ફિનિશ થઈ ગયું એન્ડમાં. અને બસ આજે વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. વિડીયો પસંદ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે બાકડો છે અહીંયા સુઈ જઈએ શાંતિથી, રાતે 2 ઉપર જઈશ રૂમમાં. આજે એવું પ્લાનિંગ છે કે આજે બહાર ગરમી બહુ છે ને મસ્ત પવન આવશે એટલે સુઈ જશે. ચલો તમને મળીશ કાલ સવારે નવા દિવસ નવી રીતે. ત્યારે બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.